હરે કૃષ્ણ મિત્રો, આજે વાત કરીએ વિજયા એકાદશીની। મિત્રો, વિજયા એકાદશીનો તહેવાર મહિનામાં આવે છે, તો આજના આ તહેવારમાં આપણે વ્રત, પારણા, મુહૂર્ત અને વિધિ અને પુણ્યકાળના સમય વિશે જાણીએ। મિત્રો, વિજયા એકાદશીનો તહેવાર આમ તો ભગવાન રામ સાથે જોડાયેલો છે। જ્યારે ભગવાન રામ રાવણ પર વિજય મેળવવા સમુદ્ર કિનારે પહોંચ્યા, ત્યાં તેણે હનુમાનજી સાથે સેના હેઠળ આ વ્રત કર્યું હતું। આ વ્રતના પ્રતાપે જ સમુદ્ર પાર કરવામાં અને શક્તિશાળી રાવણ પર વિજય મેળવવામાં સહાય મળી હતી। તેથી આ દિવસને આપણે વિજયા એકાદશી તરીકે ઓળખીએ છીએ। આથી રામાયણ કાળથી આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે। મિત્રો, વિજયા એકાદશી તેના નામ પ્રમાણે ભક્તોને દરેક મુશ્કેલ કાર્યમાં વિજય અપાવનારી એકાદશી માનવામાં આવે છે। વિજયા એકાદશીનું વ્રત કરવાથી જીવનની જટિલ સમસ્યાઓ દૂર થાય છે અને સાધકને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। આમ તો આપણા હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું વિશેષ મહત્ત્વ છે, એમ વિજય અપાવનારી આ વિજયા એકાદશીનું વિશેષ મહત્ત્વ આપણા ધર્મની અંદર દર્શાવવામાં આવેલું છે। તો આજના દિવસે કરેલું વ્રત એ શત્રુ પર વિજય આપે છે અને સાથે સાથે આત્મવિશ્વાસમાં વધારો કરે છે। આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુનું ધામ એટલે કે મોક્ષધામની પણ પ્રાપ્તિ થાય છે। મિત્રો, તો આવો જાણીએ આ એકાદશીના શુભ મુહૂર્ત અને તેની પૂજા વિધિ વિશે। મિત્રો, આજના દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરી, સાથે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાયના પાઠ કરી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ। આવો જાણીએ મુહૂર્ત વિશે। તો એકાદશીની તિથિનો પ્રારંભ 12 ફેબ્રુઆરી ગુરુવારે બપોરે 12:23 થાય છે અને પૂર્ણાહુતિ 13 ફેબ્રુઆરીએ શુક્રવારે બપોરે 2:23 કલાકે થાય છે। મિત્રો, વિજયા એકાદશીનું વ્રત પંચાંગ અનુસાર 13 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે। આ દિવસે વ્રત રાખી પૂજા કરવી જોઈએ। મિત્રો, ત્યારબાદ બ્રહ્મ મુહૂર્તનો સમય જાણીએ તો 13 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારે સવારે 5:27 થી 6:15, સૂર્યોદયનો સમય 7:04 થી સાંજે 6:17, પ્રાતઃકાળ પૂજા માટે 5:44 થી 7:01, સાયંકાળ પૂજા એટલે કે સાંજે પૂજા માટે 6:07 થી 7:27 અને રાહુકાળનો સમય સવારે 10:30 થી બપોરે 12 સુધીનો રહેવાનો છે। તો 13 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારના અહીંયા તમામ મુહૂર્તના સમય આપેલા છે। મિત્રો, દ્વાદશીની તિથિનો પ્રારંભ એ 13 ફેબ્રુઆરી શુક્રવારે બપોરે 2:27 થાય છે અને તિથિની સમાપ્તિ 14 ફરવરી એટલે કે 14 ફેબ્રુઆરી શનિવારે સાંજે 4:01 કલાકે થાય છે। તો આ સમયે એ પારણા કરવાના રહે છે। મિત્રો, 14 ફેબ્રુઆરીએ બ્રહ્મ મુહૂર્તનો સમય 5:26 થી 6:14 છે, સૂર્યોદય 7:03 થી સૂર્યાસ્ત સાંજે 6:18, પ્રાતઃકાળ પૂજાનો સમય 5:43 થી 7 અને સાયંકાળ પૂજા 6:08 થી 7:27, રાહુકાળ 9 થી 10:30 સુધી। મિત્રો, હરિવાસર સમાપ્તિ 13 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારે સવારે 9 કલાકે, પ્રારણા વ્રત ખોલવાનો સમય 14 ફેબ્રુઆરીએ સવારે 7 થી 9:14 સુધીનો રહેવાનો છે। તો મિત્રો, અહીંયા અમે તમને તમામ સમય, મુહૂર્ત અને તિથિ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે। આપના આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો। મિત્રો, એકાદશી એ શ્રી હરિને પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર છે। બની શકે તો આ દિવસે શ્રી હરિનું નામ લઈ આ દિવસે એનું વ્રત કરવું જોઈએ। મિત્રો, આ દિવસે વિષ્ણુ પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે। આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ ભયથી મુક્તિ મેળવે છે, દુશ્મનો પર વિજય મેળવે છે। ભગવાન વિષ્ણુ સાધકની પૂજાથી પ્રસન્ન થાય છે, સાથે સાથે તેની મનોકામના પર પૂર્ણ કરે છે। આ દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અન્ન, વસ્ત્ર અને પૈસાનું પણ દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે।